ગાંધીનગરના અડાલજ નજીક શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા 3 શખ્સોને રવિવારે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં આતંકી મોડ્યુલ સામે આવ્યું છે. આ ઘટનામાં 3 પિસ્તોલ, 30 કારતૂસ, રાયસન નામનો સાયનાઇડ ખતરનાક કેમિકલ પણ મળી આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શંકાસ્પદ આતંકીઓ ISI સાથે સંકળાયેલા હોવાની વિગતો સામે આવી છે. ગુજરાત ATSને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખ્સો આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. ને આ એક ઇનપુટ મળતા જ ગુજરાત ATSની ટીમ છે તે હરકતમાં આવી હતી અને શંકાસ્પદ વ્યક્તિઓ છે તેમની સઘન પૂછપરછ કરતા ત્યારબાદ આ સમગ્ર મામલે મહત્વના ચોંકાવનારા ખુલાસા થયા છે. આ 3 શખ્સો કઈ આતંકવાદી પ્રવૃત્તિ સંગઠન સાથે સંકળાયેલા હતા, શું તે કોઈ આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા, તે મામલે પણ ATS દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ATSના DIG સુનિલ જોશી, તેમને સાંભળો. એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં, જેમાં લખનઉ, દિલ્હી, અમદાવાદ વગેરે સામેલ છે, એમાં સેન્સિટિવ પ્લેસીસની થોડી રેકી કરેલી છે, ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરેલી છે. સાથે સાથે એ લોકો દ્વારા જાણતા છતાં કે ભાઈ એની અંદર વેપન છે, આ જે વેપનની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન, જે કે એક બોર્ડરનો જિલ્લો છે, ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે. FIR દાખલ કરવામાં આવેલી આ લોકો વિરુદ્ધ, જેમાં UAPA અને IPC ના સેક્શન્સ ઉમેરવામાં આવેલ છે. આજે હૈદરાબાદનો સૈયદ અહેમદ મોહિદ્દીન છે, એની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને આના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો, તો એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે, એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી. જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ ચીજો, કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે, એ બધા પણ એને દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા. એના દ્વારા એ પ્રારંભિક જે પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે. તો એક ઘણો એવો કેસ છે જેની અંદર કે યુપી અને હૈદરાબાદના જુદા જુદા માણસોને અમે અહીંયા ડિટેન કરીને અરેસ્ટ કર્યા છે. પહેલો જે સૈયદ છે એની અમે કાલે પ્રોડ્યુસ કરતા એના 17 તારીખ સુધીના અમને એના રિમાન્ડ મળ્યા છે. બીજા જે બંને આરોપીઓ છે એની પણ અમે અટક કરી છે. એના અમે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીશું અને એના પણ ફર્ધર રિમાન્ડ લઈશું. એ સિવાયની જે બીજી એ તપાસમાં જે આગળ જે વસ્તુઓ મળશે એ પણ અમે આપને સમયસર અપડેટ કરીશું. 2 આરોપીઓ જે અમે આપને નામ કીધા, જે આઝાદ અને મોહમ્મદ સુહેલ જે છે, એ બંને આરોપીઓ આ હથિયારો હનુમાનગઢથી લીધેલા હતા. એ લોકો પણ ના જણાવ્યા મુજબ પણ એ હથિયારો એ લોકોએ એક લોકેશન ઉપરથી પિક કર્યા હતા અને આ લોકેશન ઉપર ડ્રોપ કર્યા હતા. આપણા આ ચર્ચા પહેલા પણ ઘણી વખતે જૂના ટેરર રિલેટેડ કેસીસ અને ડ્રગ્સ રિલેટેડ કેસીસમાં થયેલી છે કે આ રીતે ડેડ ડ્રોપ કરીને એકબીજાથી એની બહુ વધારે પરિચય નહીં થાય એ રીતનો આ લોકોએ ચોકસાઈ રાખે છે. ક્યાં જવાનો હતો ત્યાં લઈને હુમલા કરવાના જે પ્લાનમાં, ક્યાં જવાનો હતો? એ પરત એના જણાવ્યા મુજબ એ પરત હૈદરાબાદ જ જવાનો હતો અને જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે, જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે, કહેવાય છે કે સાયનાઇડથી પણ વધારે પોટેન્ટ છે. તો આવો ઝેર જે બનાવતો હોય એના જે આતંકી મનસૂબા છે એ બાબતે અમે થોડો ડિટેલ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને જાણ કરીશું. એ હૈદરાબાદમાં જ બનાવતો હતો અને એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એના કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારે બોડીના ઇન્ટરનલ એમાં આવે, એ ગેસ મારફતે તમે ઇન્હેલ કરો કે પાવડર ફોર્મમાં જનરલી હોય છે અને ફૂડ યા કોઈ પણ રીતે તમારા બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે. હનુમાનગઢથી અત્યારે આવ્યું છે, પિસ્ટલ ક્યાંની છે? મેડ ઇન ભારત, મતલબ અહીંયાની છે કે પાકિસ્તાનથી, શું છે? આ બાબતે હું નહીં કહી શકું, કારણ કે એક ગ્લોક અને બેરેટા જનરલી ફોરેન મેડ હોય છે અને જે હનુમાનગઢ છે એ થોડો બોર્ડરની નજીકનો જિલ્લો છે. તો હવે હાલમાં એનો જે ઉદ્ગમ જે છે ક્યાંથી થયો છે એ બાબતે ફર્ધર તપાસ પછી મતલબ ઇફેક્ટિવનેસ આના ઇન્ટેલિજન્સ નેટવર્ક કે ભાઈ એ લોકોએ અહીંયા પહોંચ્યા, ફર્સ્ટ ટાઈમ આ ડિલિવરી એ રીતની કરી અને એને અમે પકડી શક્યા. જબકી કે એ લોકો ટ્રેન મારફતે આવ્યા હતા, એક માણસે એમાં બાય રોડ આવ્યો હતો. એ બહુ મોટો શહેર છે, તેમ છતાંય અમે આ વાત ઉપર ફક્ર છે, નાજ છે કે ભાઈ અમારી જે ATSની ટીમ છે એમાં જે હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવા વાળા માણસો હોય કે ટેકનિકલ એનાલિસિસ કરવા વાળા માણસો હોય, એ જે ઇન્ફોર્મેશન પણ છે એ અમને પરમ દિવસે લગભગ મોર્નિંગ આવર્સમાં મળી હતી. અમે ટીમ બનાવી, એ માણસને આઈડેન્ટિફાઈ કર્યા, એને ચેક કર્યા
અને આપ બધાની જાણકારી માટે મોટા ભાગના આપણે લોકો જે જૂના છો એ બધા જાણો છો કે આ એક્ટિવિટી ભલે આપણને રિઝલ્ટ ક્યારે મળતો હોય, આ 365 ડેઝ ચાલવાવાળી 24/7 ચાલવાવાળી એક્ટિવિટી છે, જેની અંદર હજારોની સંખ્યામાં અમે લોકો પર સર્વેલન્સ રાખીએ છીએ, લોકો પર વોચ રાખીએ છીએ, લોકોને પૂછપરછ કરીએ છીએ, જે પોલીસિયા તરીકેથી આપણે ટેકનિકલ રાહે કરી શકીએ, કોઈને પૂછપરછ કરી શકીએ, ઇન્ફોર્મર્સનો નેટવર્ક કરી શકીએ. અને આ બાબતમાં ના કેવલ ગુજરાત એટીએસ, બધા જિલ્લા કમિશનરેટ, સરકાર, આ સરકાર તરફથી જે અમને ટેકનિકલ ડેવલપમેન્ટ માટે જે પણ વસ્તુઓ જોઈએ, જે મેન પાવર માટે જોઈએ, જે અમારા મુવમેન્ટ માટે જોઈએ, એ બધી રીતે અમને જે સહકાર મળે છે, એના લીધે એ જે મોટિવેટેડ એક ફોર્સ છે જે ગુજરાત પોલીસ છે, એની બધી યુનિટ છે, એ કન્ટિન્યુઅસલી આ કામ કરે છે. તો આ બેસિકલી જે કેસ થયો, એ માણસ આવ્યો, એ 6 તારીખ રાત્રે અહીંયા પહોંચ્યો હતો, અમને આ ઇનપુટ મળ્યો અને 7 તારીખે રાત સુધીમાં અમે આના ઉપર કેસ પણ કર્યા. મોટા મોટી અમે એના ફોનનો એનાલિસિસ કરીને ઘણી બધી વસ્તુઓ જાણી, બીજા આરોપીઓની પણ ઓળખ કરી, આ લોકોનો પણ ડિટેન કરીને અરેસ્ટ કર્યા. અને એના પછી હવે જે બીજી સ્ટેટમાં જે પણ તપાસ છે, એના માટે પણ અમારી ટીમ લાગેલી છે. વાત કરી ડેડ ડ્રોપ, જ્યાં હથિયારો રાજસ્થાનમાં મુકાયા હતા. અગાઉ ગુજરાત એટીએસે ચિલોડા પાસેથી આવા જ એક હથિયારોનો જથ્થો પકડ્યો હતો. બંને વચ્ચે કોઈ કનેક્શન ખરું, અથવા તો કયું આતંકી સંગઠન આની સાથે જોડાયેલું? જો એ લાસ્ટ ટાઈમ જે આપણે પકડાયા હતા, એમાં જે ઇશારો થયો હતો કે ભાઈ એ લોકોએ ISKP માં એ લોકો જોડાયેલા હતા, જે આપણા આરોપીઓ જ્યારે ચિલોડા પાસે પકડાયેલા હતા. અને આ કેસમાં હાલ સુધી જે ત્રણેય આરોપીઓ અમને પકડાવ્યા છે, એ લોકોની જે ફિલોસોફી છે, એ લોકોનો જે વલણ છે, એ ISKP તરફ ઝુકાવ છે, આ હું કહી શકું. ઓલ્ધો એ લોકોએ કઈ ફોર્મલ મેમ્બરશિપ લીધી હતી કે નહીં, એ બાબતે હું તપાસ દરમિયાન સર, આર્મ્સ એક્સચેન્જ માટે ગુજરાત પસંદ કેમ કરવામાં આવ્યું? લોજિસ્ટિકલ એડવાન્સ આપણે કોઈ રાજ્ય, કોઈ જિલ્લા કે કોઈ પૂરા દેશ યા કોઈ ઇન્ટરનેશનલી એ નહીં કહી શકીએ. એ લોકોએ બહુ યુનિક નવી નવી ચીજો કરતા હોય છે. એ કેસમાં પણ અમને એને મળવાનો સ્થળ, એને લાસ્ટ યુઝનો સ્થળ, એ લોકોની રેકીના સ્થળ, એ જુદા જુદા મળવામાં આવેલ છે. અને એમાં કોઈ લોકલ હાલ સુધી અમને કોઈની પણ સંડોવણી હાલ સુધી મળી નથી. સાહેબ, આને જે લોકેશન એટલે કે યુપી થી નીકળ્યા હનુમાનગઢનું લોકેશન, ત્યાંથી અમદાવાદ આવવું, ગાંધીનગર સુધી આવવું, ડ્રોપ કરવા, એ તમામ લોકેશન ઇન્ટરનલ ચેન્જ થયા છે કે ત્રણેયને હાલના લોકો વ્યક્તિ બહારથી એમ લોકોને લોકેશન મૂકી ગયો છે? ના, ફરીથી ક્વેશ્ચન ત્રણ ઉત્તર પ્રદેશથી 2 લોકો નીકળ્યા. કનેક્શન જો એ લોકોએ કોમન નોર્મલ CDR ઉપર ફોન ઉપર વાત નથી કરતા, તો ટેકનિકલી જુદી જુદી એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન્સ યુઝ કરતા હોય છે. એનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં થોડો ટાઈમ લાગે એવું છે. પરંતુ આના જે મેન જે લોકો બહારની એન્ટિટી જેની જોડે સંપર્કમાં હતા, આ પ્રાઇમા ફેસી દેખવાથી જુદી જુદી લાગે છે. હા, એના વચ્ચેના આપસમાં જે સંકલન માટે ફોન નંબર જરૂર આના ફોનમાં અમને મળી આવેલો હતો, પણ એની જોડે કેટલી વખતે સંપર્ક થયો કે નહીં, એ અમે હાલ આપને સર, ટેરર આઉટફિટ સાથે લિંક કરતી કોઈ ફાઇનાન્શિયલ ટ્રેલ મળી છે? ફાઇનાન્શિયલ ટ્રેલ માટે એ લોકો કહે છે, કારણ કે આજે હું કહું છું જે સૈયદ અહેમદ મોયુદ્દીન છે, એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ. કારણ કે આ એક હું કીધું ચાઇનાથી MBBS કરેલો છે, બહુ ગણેલો છે, આમ પણ ઘણો સ્માર્ટ છે અને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે. તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં, મતલબ જેનો પ્રભાવ વધારે હોય, આવા આતંકી હુમલા કરવાની એની સાજિશ કરી. સર, જે કેસ અમારો આપણે કીધું કાલે જ થયો છે, આ કેટલી એક્ઝેક્ટલી જથ્થા છે સીઝર પછી કહીશું. લેકિન જે રીતે અમે કીધા કે જે કેસ્ટર છે, એ લગભગ કેસ્ટર સીડ્સ, કેસ્ટર ઓઇલ જે 4 લીટર તો એની પાસેથી અમે મળી આવેલ છે. તો અમે કહી શકીએ જે કેસ્ટર સીડ્સ છે, એ લગભગ 8-10 kg કેસ્ટર સીડ્સ પ્રોક્યોર કરીને આગળની કાર્યવાહી કરતો હોય છે. પણ તેમ છતાં આ સીઝર કમ્પ્લીટ થઈ જાય અને એને પછી અમે આપણે કેટલા મોબાઈલ ને કેટલા રોકડ પકડ્યા? આની પાસેથી કેશ બહુ વધારે નથી, એના પરત જવા માટે પૂરતો હતો, પરંતુ એના પાસેથી 2 મોબાઈલ સૈયદ પાસેથી મળ્યા છે અને બીજા બંને આરોપી પાસેથી પણ એક મોબાઈલ મળ્યો છે. સાથે સાથે 2 લેપટોપ પણ અમને એમાં મળ્યા છે. સાહેબ, આ લોકોએ રેકી કરેલી છે જે દિલ્હી લખનઉ સમયમાં કરી? આ લગભગ અમે જે CDR અને આના ઇન્ટ્રોગેશન કર્યા છે, એમાં લગભગ 1 વર્ષનો અમે સમયગાળો ગણી છે. સર, આ નેટવર્કને એડ કરતું કોઈ લોકલ સ્લીપર સેલની દિશામાં ઇન્વેસ્ટિગેટ થઈ રહ્યું છે? નહીં, હવે હાલમાં કીધું કે હાલ સુધી અમને કોઈ લોકલ સ્લીપર સેલ લોકલ એ નથી મળ્યો. અને અમે હાલ પણ આ વાત ફરીથી કહું છું આપને, કારણ કે આ ક્વેશ્ચન વારંવાર આવી રહ્યો છે,
કે કોઈ ટેરરિઝમનો કોઈ લોકલ એવો નથી હોતો ચહેરો, એ તો આજકાલે ઇન્ટરનેશનલી ઇન્ફ્લુએન્સ હોય છે. ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે જે આપણા પડોશી દેશમાં આપણે જાણીએ છીએ કઈ રીતનો ચાલી રહ્યો છે. તો એને આપણે આ દ્રષ્ટિએ નથી જોતા. તેમ છતાં અમે ઇન્વેસ્ટિગેશનની રાહે એના દરેક પહેલું ઉપર ઇન્વેસ્ટિગેશન કરીશું અને અગર કોઈ પણ એનો લોકલ નેટવર્ક હોય કે ઇન્ટરનેશનલ નેટવર્ક હોય, કોઈ પણ આઈડેન્ટિફાયર મળશે તો અમે આ કામ માટે વિવિધ ભારત સરકારની સેન્ટ્રલ એજન્સી સાથે પણ સંકલનમાં છીએ અને બીજા સ્ટેટ પોલીસની પણ અમને જે એમાં મદદ મળશે એ પણ અમે લઈશું અને જેટલા પણ બીજા કોઈ લોકો એમાં સામેલ હશે એને પણ સર, ઇન્ટરનેટ ટાર્ગેટ્સ કયા હતા એને લઈને કોઈ આઈડેન્ટિફિકેશન એ બાબતે હાલ અમે નથી પહોંચી શક્યા, પરંતુ જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આમાં અમારી પાસે લગભગ 10 દિવસનો ઇન્ટ્રોગેશન ટાઈમ પણ છે, કસ્ટડી છે, એમાં અમે જાણ કરી. એ સૈયદ જોડે કોન્ટેક્ટમાં છે અને જે અમે એના ટેકનિકલ જે આઈડેન્ટિફાયર્સ મળ્યા છે એને રિઝોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ, પરંતુ એના કહેવા પ્રમાણે આ આઈએસકેપી થી જોડાયેલો છે. હું આપણે પહેલા પણ કીધું અને મોસ્ટ પ્રોબેબલી આ માણસ હાલ અફઘાનિસ્તાનમાં થઈ શકે યા અફઘાનિસ્તાન પાકિસ્તાન બોર્ડર ઉપર થઈ શકે, આવો એનો પ્રારંભિક રીતે કહેવાનો છે. અમદાવાદ કેમ પસંદ અમે ઇન્ટ્રોગેશન કર્યા છે તો ઇન્ટ્રોગેશનમાં આની આ એક્સપેક્ટેશન છે, આનો એક ફ્યુચર પ્લાન છે કે સાહેબ હું બહુ મોટી માત્રામાં પૈસા કલેક્ટ કરીને અને મોટી આતંકવાદી ઘટનાઓ કરું, આવો મારો વિચારવાનો હતો. એ બાબતે એને એના બેંક એકાઉન્ટ્સની એના પાસે બીજો એ લોકો જે રહે છે, માની લો એ હૈદરાબાદમાં એક કિરાયાના ઘર ઉપર રહે છે, તો એ બધી તપાસ અમે કરીશું કે ભાઈ આની ફંડ્સ એના પાસે ખરેખર કેટલો આવ્યો છે, એ ફંડ કલેક્ટ કરવા માટે શું શું પ્રયાસો કર્યા હતા. હાલ પૂરતો અમે જે અમને બેસિક જે સામે દેખી આવેલી વસ્તુ છે એના પર અમે આપણે સાંભળ્યા હતા એટીએસના ડીઆઈજી સુનિલ જોશી. તેમણે આ ત્રણે જે આતંકીઓ હતા તે અલગ અલગ જગ્યાએ ખતરનાક પ્લાનિંગમાં ચાલતા હતા, જેમાં તે ઉત્તર પ્રદેશના લખનઉ, દિલ્હી અને ગુજરાતના અમદાવાદમાં એ રીતે ખતરનાક ઘટનાને અંજામ આપવાના હતા. તે પહેલાં ગુજરાત એટીએસે આખું ઓપરેશન પાર પાડ્યું છે અને આ જે રીતે દેશમાં તેઓ આતંક મચાવે તે પહેલાં જ તેમને હવે જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.